तनो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। ओम श्री कृष्णं शरणं मम। ओम नमो भगवते वासुदेवाय। ओम विष्णवे नमः। आइए हनुमंत बिराजिए, कथा सुनो श्री राम की। आदि कवि वाल्मीकि रचित रामायण अरण्य कांड नो प्रकरण 35 विराध अने वध। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री क्लिंग जी महादेवनी जय। વિરાટ ભરત શત્રુઘ્ન અને ત્રણેય માતાઓ ચિત્રકૂટ પરથી વિદાય થયા. તેમના ગયા પછી રામ લક્ષ્મણ અને સીતાજી શૂન્ય મનસ્ક થઈને બેઠા હતા. ભરત શત્રુઘ્ને રામની આજ્ઞા હારેલા અયોધ્યાની પેટે નતમસ્તકે સ્વીકારી હતી. ત્રણેય માતાઓની મોકળા કરમાયેલી અને વિષાદમય હતી. ગુરુ વશિષ્ઠ મુનિજનો, મંત્રીઓ, મહાજનો, આપ્તજનો તથા સૈનિકો રામના વનવાસના અટલ નિર્ણયથી નિસ્તેજ લાગતા હતા. ભરત સાથે આવેલો આ વિશાળ જન સમુદાય અયોધ્યાની દિશાએ આગળ વધતો જતો હતો. રામ લક્ષ્મણ અને સીતાજી જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી તેમની સામે સૌ પાછા વળીને જોતા હતા. સ્વજનો, મુનિજનો, પૌરજનોની વિદાય ત્રણેય જણ માટે ભસ્મી થઈ પડી હતી. નિયતિના નિર્માણ ઉપર રામ ઊંડો વિચાર કરતા હતા. ચિત્રકૂટની આસપાસના પ્રદેશમાં રાક્ષસો નિવાસ કરતા હતા. તેઓ ઋષિ મુનિઓને નિર્દોષ લોકો પર આક્રમણ કરીને ત્રાસ આપતા હતા. અહીં વસતા રાક્ષસોનો અધિપતિ રાવણનો ભાઈ ખર હતો. ખર બળવાન અને શુરો હતો. તેની નિશ્રામાં રાક્ષસોની નાની મોટી ટોળીઓ જનસ્થાનમાં રહેતા ઋષિ મુનિઓના આશ્રમો ઉપર આક્રમણ કરી તેમને રંજાડતી, યજ્ઞમાં ભંગ પડાવતી અને માનવીઓનો આહાર પણ કરી જતી. તેથી રાક્ષસોના ત્રાસને લીધે અહીં રહેવું સૌને અકારું થઈ પડ્યું હતું. કોઈને અહીં પોતાની સુરક્ષા લાગતી નહીં. તેમની પાસે રક્ષાનો કોઈ ઉપાય પણ ન હતો. તેથી ઋષિ મુનિઓને જનપદો અહીંથી સ્થળાંતર કરી જતા રહ્યા હતા. રામે તેમને પાછા આવી પોતાની ભૂમિમાં વસવા સમજાવ્યા છતાં કોઈનું મન માનતું ન હતું. ભાઈઓ તથા વિધવા માતાઓના આક્રંદનો વિચાર રામના હૃદયને સંતાપ આપતો હતો. ભરત શત્રુઘ્નનું નિરાશ મુખ તેમને વ્યાકુળ બનાવી દેતું હતું. ચિત્રકૂટ પર તેમને રહેવું ગમતું ન હતું. ઋષિ મુનિઓના ગયા પછી તેમને આશ્વાસન કે સત્સંગનો લાભ પણ મળતો બંધ થયો હતો. કુટીરમાં મળતી સુખ શાંતિનું સ્થાન ચિંતા અને ભ્રાંતિએ લીધું હતું. હવે ચિત્રકૂટ ઉપર તેમનું મન ઉઠી ગયું હતું. તેથી તેઓ કોઈ પણ સ્થળાંતર કરવાનો સંકલ્પ કર્યો. રામે લક્ષ્મણ અને સીતાજીને પોતાના મનની શાંતિ સમજાવી ત્રણેય જણા આશ્રમનો ત્યાગ કરી મહર્ષિ અત્રિના આશ્રમ ભણી ચાલવા લાગ્યા. ત્રણેય જણા ચાલતા ચાલતા મહર્ષિ અત્રિના આશ્રમે પહોંચ્યા. રામને જોતા જ અત્રિ ઉભા થઈને તેમની સામે ગયા અને સત્કારપૂર્વક આશ્રમમાં તેડી લાવ્યા. મહર્ષિ અત્રિ આ વિસ્તારથી સુપરિચિત હતા. તેથી રામને તેમની પાસે દંડકારણ્યમાં જવા માટે માર્ગદર્શન માંગ્યું. મહર્ષિ અત્રિએ દંડકારણ્યમાં આવેલા વિવિધ સ્થળો કેટલા દૂર છે અને તે સ્થાન વિશેષનો મહિમા શું છે તે વિસ્તારથી સમજાવ્યું. અને રહેવા માટે કયું સ્થાન અનુકૂળ છે, ક્યાં ક્યાં નદીઓ, જળાશયોની સગવડ છે તેનું પણ માર્ગદર્શન ઋષિ અત્રિએ આપ્યું. તે પછી ત્રણેય જણા વનવાસ સંબંધી વાર્તાલાપ કરવા લાગ્યા. અત્રિના પત્ની અનસૂયાના સતીત્વની ભારે ખ્યાતિ હતી. એકવાર માંડવ્ય ઋષિએ સતી અનસૂયાની સખીને શાપ આપ્યો કે તું સવારે વિધવા થઈશ. આ વાત અનસૂયાએ જાણી. તેથી તેણે માંડવ્યને કહ્યું, ઋષિવર, તમે વિના વિચાર્યા મારી સખીને શાપ આપ્યો, પરંતુ હું તમને સામો શાપ આપું છું કે સવાર થશો જ નહીં. અનસૂયાના શાપના પ્રભાવે આકાશ મંડળ 10 દિવસ સુધી સૂર્યવિહીન રહ્યું. ઘનઘોર વાદળોથી આચ્છાદિત આકાશમાં સૂર્ય દેખાયો જ નહીં. સવાર, બપોર કે સાંજ કોઈને જણાયા જ નહીં. તેથી સકલ સૃષ્ટિના અધિષ્ઠાતાઓ મૂંઝાયા અને માંડવ્યને તેમનો શાપ પાછો ખેંચી લેવા વિનંતી કરી. અધિષ્ઠાતાઓના આગ્રહને વશ થઈને જનતાના હિતમાં માંડવ્ય ઋષિએ પોતાનો શાપ પાછો ખેંચી લીધો. આમ અનસૂયાની સખીના માથેથી વૈદવ્યના દુઃખનું વાદળ ખસી ગયું
11મા દિવસે સૂર્ય પાછો દૈદીપ્યમાન બની નિત્ય નિયમ પ્રમાણે આકાશમાં ઢળવા લાગ્યો. અનસૂયાએ જનકનંદિની સીતાનું વળકાભેર સ્વાગત કરી પોતાની પાસે બેસાડી કુશળ સમાચાર પૂછ્યા. તે પછી તેઓ તેમના દુઃખમાં સહભાગી થઈ વાતો કરવા લાગ્યા. તેમણે સીતાજીને કહ્યું, હે રાજપુત્રી, તું ગર્વ અને સુખ વૈભવનો ત્યાગ કરી પતિ સાથે વનમાં આવી એ ઠીક થયું છે. પતિ અને પત્ની બંને અલગ અલગ વ્યક્તિઓ નથી. બંને ભેગા મળે તો એક જ વ્યક્તિ ગણાય. જો તેઓ અલગ અલગ રહે તો એક વ્યક્તિનો અડધો ભાગ જ ગણાય. બંનેમાં કોઈ નાનું કે મોટું નથી. બંને એકબીજાના પૂરક છે. બંને એકબીજાને અનુકૂળ થઈને જીવે તો તેમના જીવનમાં આનંદની વર્ષા થાય. દુઃખનું નામ માત્ર હેતુ નથી. અલગ અલગ વિચારોનો આગ્રહ રાખી અલગ રહેવાથી બંને જણા લોકનિંદાનો ભોગ થઈ પડે છે. જે માત્ર કામવશ એકબીજાને અનુકૂળ રહે છે તેમને પોતાની ઈચ્છા પૂર્તિ ન થતા એકબીજા ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ સ્વચ્છંદી બની દુરાચરણ કરવા પ્રેરાય છે. એકબીજા સાથે ઘર્ષણમાં ઉતરવાથી જીવન ખારું બને છે. એકબીજાને અનુકૂળ થઈને રહેવાથી જીવન પ્યારું બને છે. સીતા, તું સદાચારિણી છે. તું સદૈવ પતિની સહચારી બનીને તેમને અનુસરજે. રામ પણ એક પત્નીવ્રતધારી પાવન પુરુષ છે. તેઓ કદાપી તને દ્રોહ નહીં દે. તું અખંડ સૌભાગ્યવતી બની આર્ય નારીને છાજે તે રીતે વર્તી સદા સુખી રહે એવો મારો તને આશીર્વાદ છે. સૌંદર્ય મૂર્તિ સીતાએ જ્ઞાન મૂર્તિ અનસૂયાનો ઉપદેશ માથે ચડાવ્યો અને પોતે પરાક્રમી રામને કેવી રીતે વરમાળા અર્પણ કરી તેની હર્ષોલ્લાસ પૂર્વક વાત કરી. રામ લક્ષ્મણે મહર્ષિ અત્રિ સાથે સત્સંગમાં આખી રાત વિતાવી અને સીતાજી પણ મહાસતી અનસૂયા સાથે મનભર વાતો કરતા રહ્યા. બીજા દિવસે નિત્ય કર્મથી પરવારી મહર્ષિ અત્રિ અને મહાસતી અનસૂયાની ભાવભીની વિદાય લઈ રામે લક્ષ્મણ અને સીતા સાથે દંડકારણ્યમાં જવા દક્ષિણ દિશાએ પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા તેમણે દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. અહીં થોડે અંતરે ઋષિ મુનિઓના આશ્રમ આવેલા હતા. આશ્રમોની ફરતા ઘટાટો વૃક્ષો હતા. ઠેક ઠેકાણે યજ્ઞવેદીઓ હતી અને વૃક્ષોની ડાળીઓ ઉપર મૃગચર્મ અને વલ્કલો સુકાતા હતા. આશ્રમના પટાંગણોમાં યજ્ઞ સામગ્રી ગોઠવેલી હતી. પાસેના ઉપવનમાં ફળ ફૂલતી વૃક્ષોની શાખાઓ લચી ગયેલી હતી. પશુઓ અહીં મુક્ત રીતે વહેરતા હતા. પક્ષીઓના કલશોર અને વેદ મંત્રોના ગુંજન સંભળાતા હતા. અહીંનું વાતાવરણ શાંતિદાયક હતું. ધીમે ધીમે ત્રણેય જણ એક આશ્રમ પાસે આવી પહોંચ્યા. અહીં અનેક તેજસ્વી ઋષિજનો વસતા હતા. રામ લક્ષ્મણ અને સીતાજીને આશ્રમ પાસે આવેલા જોઈ અનેક ઋષિઓ દોડી આવ્યા અને તેમનું પ્રસન્ન મુખે સ્વાગત કર્યું. ઋષિઓને રામે પોતાનો પરિચય આપ્યો. તપસ્વીઓનું સ્વાગત સ્વીકારી ત્રણેય આશ્રમમાં ગયા. આગંતુક અતિથિઓને આસનો આપી આશ્રમવાસીઓ ઋષિજનો અને વનવાસીઓ કહેવા લાગ્યા, રાજકુમાર, તમે અયોધ્યામાં હોવ કે અરણ્યમાં હોવ, તમે જ અમારા રાજા છો. તમે જ અમારું રક્ષણ કરો. એમ કહીને તેમને રહેવા તથા વિશ્રાંતિ લેવા માટે વ્યવસ્થા કરી આપી. બીજે દિવસે રામ લક્ષ્મણ અને સીતા પ્રાતઃકાળે સ્નાન સંધ્યાથી પરવારી આશ્રમના કુલપતિ ઋષિજનો તથા આશ્રમવાસીઓની વિદાય લઈને આગળ ચાલવા લાગ્યા. ત્રણેય જણ ચાલતા ચાલતા દંડકારણ્યના ઘનઘોર વનમાં પ્રવેશ કર્યો. ચારે કોરથી હિંસક પશુઓની ત્રાળો સંભળાતી હતી. વૃક્ષો ઉપરથી આવતા ઘોડદા અવાજો ડરામણા લાગતા હતા. લક્ષ્મણ સચેત બનીને ચારે કોર દ્રષ્ટિ ફેરવતો ચાલતો હતો. સીતાજી ભયભીત બની બંને ભાઈઓની વચ્ચે ચાલતા હતા. એવામાં ઓચિંતી સિંહ જેવી ભયાનક ગર્જના સંભળાઈ. કાન ફાડી નાખે તેવી ચીસ પાડી. એક ભયાનક આકૃતિ તેમની સામે દોડતી આવતી હતી. તેનો દેખાવ ભયાનક હતો. તેના એક ખભે હાથીનું મસ્તક તથા બીજે ખભે સિંહના લોહી ટપકતા ત્રણ મસ્તકો ભરાયેલા હતા. તેના શરીરે લોહીથી લથબથ વ્યાઘચર્મ વીંટાળેલું હતું. આ એક કદરૂપો ભયંકર માનવ ભક્ષી રાક્ષસ હતો. તેણે ભલભલાને થથરાવી નાખેલી ચીસ પાડી. ભાલો ઉછાળી જીલી ફેરવતો તે રામ સામે ધસી આવ્યો. તેણે ભાલો ઉગામે પ્રચંડ ગર્જના કરી. રામ લક્ષ્મણ બંને વચ્ચેથી એક હાથે સીતાજીને ઉંચકી લીધા અને ભયાનક ગોગરા સાથે લાલ ચોળા ફેરવતા પૂછ્યું, હે તુચ્છ જંતુઓ, તમે કોણ છો? આ વનમાં કોને પૂછીને પ્રવેશ કર્યો? તમારા બંને વચ્ચે આ એક જ સ્ત્રી કેમ છે?
તમે ભારે પાપી અને દુરાચારી લાગો છો. તમે માથે જટા રાખી મૃગચર્મ વીંટાળી તપસ્વીના વેશે ખાધે ધનુષ્ય બાણ રાખી કોનો વધ કરવા માંગો છો? હે દંભી પુરુષો, આવો પવિત્ર વેશ પહેરી મુનિઓના નામને લાંછન લગાડતા તમને લજ્જા નથી આવતી? મને જાણો છો કે હું કોણ છું? હું દાનવ શ્રેષ્ઠ છું. મારું નામ વિરાધ છે. પશુઓનું માંસ ખાઈને જીવું છું, પરંતુ માનવ માંસ એ મારો મનગમતો આહાર છે. આ સુંદર કન્યા મને ગમી ગઈ છે. હું તેને મારી પત્ની બનાવીશ. મારું કહ્યું તમે સમજો છો ને? હમણાં જ હું તમારું બંનેનું લોહી પી જઈશ. અત્યાર સુધી ચૂપ રહેલા રામ રાક્ષસના વિકરાળ હાથમાં ફસાયેલી સીતાને દૃષ્ટિ જોઈ કોપાયમાં અંતે બોલ્યા, લક્ષ્મણ, આ રાક્ષસે હવે હદ વટાવી દીધી છે. લક્ષ્મણ બોલ્યો, ભાઈ, તમે ઇન્દ્ર જેવા સમર્થ છો. હું તમારી સાથે છું. પછી ડરવાનું કોઈ પ્રયોજન નથી. હજુ સુધી મને પરાક્રમ બતાવવાની કોઈ યોગ્ય તક સાંપડી નથી. આજે અનાયાસે આ તક સાંપડી છે. ઇન્દ્રે જેમાં પાંખડા પર્વતના ટુકડા કરી નાખ્યા હતા, તેમ હું આ દાનવ પશુના લોહીથી ધરતી ભીંજવીને તેના શરીરના ચૂરા કરી નાખીશ. લક્ષ્મણની વાત સાંભળી વિરાટ ખી કરીને હસવા લાગ્યો. તે બોલ્યો, પહેલા એ તો કહો તમે કોણ છો? રામ ગંભીરતા ધારણ કરી બોલ્યા, અમે અયોધ્યાના રાજકુમારો છીએ. તારા જેવા રાક્ષસોનો સંહાર કરી દુષ્ટ દાનવોથી આ ધરતીને મુક્ત કરી અહીં વસવાટ કરવાના છીએ. સાંભળ્યું? હા હા, તમે તો રાજા દશરથના દીકરા. હું દાનવ જયનો પુત્ર છું. મારું નામ વિરાધ છે. તમે ક્ષત્રિયો આ નકામા શસ્ત્રો લઈને ફરો છો. તમારું કોઈ શસ્ત્ર મને જરા પણ હાનિ પહોંચાડે એમ નથી. મેં ઉગ્ર તપ કરી બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું છે કે કોઈ પણ શસ્ત્રથી મારું મોત નહીં થાય. તમારા સાડેકડા જેવા ધનુષ્ય વાણે મૂકી ચૂપચાપ આ સ્ત્રીને મૂકી નાસી જાઓ. તમારો જીવ બચાવો. રાક્ષસના શબ્દો સાંભળતા જ રામના નેત્રો ક્રોધથી લાલચોળ થઈ ગયા. તો પ્રચંડ સ્વરે બોલ્યા, નીચ, હવે તારો યમપુરીમાં જવાનો સમય થઈ ગયો છે. એમ કહીને તમે ધનુષ્યનો ટંકાર કરી ઉપરા ઉપરી 7 બાણ માર્યા. રામના બાણ રાક્ષસના શરીરમાં ઊંડા ઉતરી ગયા. તેના વ્રણોમાંથી ઉત્તરાઓ વહેવા લાગી. તે તીક્ષ્ણ વેદનાથી ચિત્કાર કરતો સીતાને હાથમાં મૂકી દઈ અંગારા જેવા ડોળા ભોગવતો રામ લક્ષ્મણ સામે ધસ્યો. વિરાટ પ્રહાર કરે તે પહેલા તો રામ અને લક્ષ્મણે સતત બાણોનો વરસાદ વરસાવ્યો. રાક્ષસના શરીરમાં રામ લક્ષ્મણના શર ઊંડે સુધી કૂપી ગયા. કેટલાક સર લટકતા હતા. તેનું શરીર બાણોથી ભેદાઈને ચારણી જેવું થઈ ગયું હતું. તેમ છતાં તે ખડખડાટ હસતો હતો. ક્ષણ માત્રમાં તેણે શરીરને એવી રીતે કંપાવ્યું કે શરીરમાં પેટેલા બધા જ બાણો એકાએક વરસાદના ટીપા વૃક્ષ પરથી ખરી પડે તેમ તેના શરીરમાંથી નીકળી ભોય પર કંકેરાઈ પડ્યા. રાક્ષસે સ્વસ્થ થઈને પાછો ભાલો અને તરવાર ઉગામી રામ સામે ધસ્યો અને રામ અને લક્ષ્મણે રમકડા પેટું અને ઉપાડીને પોતાના એક એક ખભે મૂકી વનના ઘોર અંધકારમાં દોડતો અદૃશ્ય થઈ ગયો. રામ લક્ષ્મણને લઈને નાસી ગયેલો જે સીતા યુદ્ધ કરતા અંધકારમાં આંખો મીંચીને ખેંચીને જોઈ રહ્યા. રાક્ષસના ખભે બેઠેલા રામ લક્ષ્મણ વિચારતા હતા કે બ્રહ્માનું વરદાન પામેલો આ રાક્ષસ શસ્ત્રોથી મરે તેમ લાગતો નથી. તેથી તેમને શસ્ત્રો ફેંકી દઈ રાક્ષસના શરીર પર હાથ પગથી બળપૂર્વક પ્રહાર કરવા માંડ્યા. તીરથી થયેલા ઊંડા વ્રણો ઉપર પ્રહાર કરવાથી તેને અસહ્ય વેદના થવા લાગી. વેદનાથી પીડાતા તે ચીસાચીસ કરવા લાગ્યો. બ્રહ્માનું વરદાન શસ્ત્રથી ન મરવાનું હતું. તેથી રામે તેને પીડા પહોંચાડી વેદનાથી મારવાનો નિશ્ચય કર્યો. ત્રાસ ભોગવતો થાકેલો દાનવને લાતો મારી ભોય પર ગબડાવી દીધો. રાક્ષસ ભોય પર પડતા જ રામે તેના ગળા ઉપર પગ મૂકી બળપૂર્વક દબાવ્યું. ગળું દબાવવાથી રાક્ષસ ગુંગળાવા લાગ્યો અને ઉભો થઈ શક્યો નહીં. રાક્ષસને રામના પગનો સ્પર્શ થતા જ તેનું અજ્ઞાન દૂર થયું અને તેને ગયા ભાવનું જ્ઞાન થયું. તેથી તે 2 હાથ જોડી બોલ્યો, હે રામ, મને સમજાવી ચૂક્યું છે. મારા અંતરચક્ષુ ખુલી ગયા છે. ગયા ભાવમાં હું એક ગંધર્વ હતો, પણ અનુચિત ચેષ્ટાના કારણે હું એક ઋષિના શાપનો ભોગ બની રાક્ષસ બન્યો છું. હવે તમે મને શાપમાંથી મુક્તિ અપાવો અને મને સત્વરે મારી નાખી ઉગારી લો. રાક્ષસના કહેવા પ્રમાણે રામ લક્ષ્મણે તેના શરીરનો હાથ પગના પ્રહારોથી છુંદો કરી નાખ્યો અને ત્યાં જ ઊંડો ખાડો ખોદી તેને દાટી દીધો. રાક્ષસ રટાતો તેને સુંદર ગંધર્વ રૂપે પ્રગટ થઈને રામને 2 હાથ જોડી સ્વર્ગ પ્રતિ પ્રયાણ આદર્યું. આમ વિરાધનો અંત લાવ્યા પછી રામ લક્ષ્મણ દૃષ્ટા કલ્પાંત કરતા સીતાજી પાસે આવ્યા. સીતાજીએ
અને સીતાજીને સર્વ ઘટના કહી સંભળાવી, સાંત્વના આપી. રામચંદ્ર, લક્ષ્મણજી અને સીતાજી સાથે વિશ્રાંતિ લઈ ચાલતા ચાલતા સર્વંગ મુનિના આશ્રમે આવ્યા. અહીં મુનિરાજ સાથે દેવો તથા દેવરાજ ઇન્દ્ર આવેલા હતા. તેઓ મુનિ સાથે સત્સંગ કરી રહ્યા હતા. રામ, લક્ષ્મણ અને સીતાએ ધ્યાનપૂર્વક સત્સંગ સાંભળ્યો, મનમાં આહલાદ અનુભવ્યો. તેમને આ વાર્તાલાપ સાંભળવાનો અનાયાસે લાભ મળ્યો. થોડી વારે ઇન્દ્ર અને દેવોએ મહામુનિ તથા રામ, લક્ષ્મણ અને સીતાજીની વિદાય લઈને સ્વર્ગ પ્રતિ પ્રસ્થાન કર્યું. ઇન્દ્રના ગયા પછી રામ, લક્ષ્મણ અને સીતાજી શરભંગ મુનિના આશ્રમમાં ગયા અને તેમને પ્રણામ કરી બેઠા. અને પોતાને ત્યાં આવેલા જોઈ મુનિરાજ પ્રસન્ન થયા. તેઓએ તેમનું સ્વાગત કરી બોલ્યા, રામચંદ્ર, મારા જીવનમાં આપના દર્શન કરવાની જે અભિલાષા હતી તે આજે ફળી છે. હવે મારી કોઈ ઈચ્છા શેષ નથી. હું મારા સમગ્ર તપનું ફળ તમારે ચરણે અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો. રામે સસ્મિત કહ્યું, મુનિવર, મેં અયોધ્યાના તજીને સ્વેચ્છાએ વનવાસ સ્વીકાર્યો છે. આપના પરિશ્રમ અને કઠિન તપશ્ચર્યાથી મેળવેલું ફળ મને લેવાનો કોઈ અધિકાર નથી. મેં રાજપાટ, સુખ સંપત્તિ, વૈભવ વિલાસનો ત્યાગ કર્યો છે. એટલે પણ તમારું ફળ સ્વીકારવાની મારી પાસે યોગ્યતા નથી. મારે તમારું એક જ માર્ગદર્શન જોઈએ છે કે અમારે રહેવા માટે ઉચિત સ્થાન કયું છે તે બતાવો અને અમારું ઉદય સંપૂર્ણ બને, સફળ બને તેવા આશીર્વાદ આપી અમને જવાની અનુજ્ઞા આપો. મહર્ષિ સર્વંગે રામને કહ્યું, હે રામ, અહીંથી તમે સુતીક્ષ્ણ ઋષિ પાસે જાઓ. તેઓ અહીંના પૂરા જાણકાર છે. તે તમારે રહેવા યોગ્ય સ્થાનનું માર્ગદર્શન આપશે. હું તો તમારી વાટ જોતો જીવનયાપન કરી રહ્યો હતો. મને મારી ઈચ્છા પ્રમાણે તમારા દર્શન થયા, તેથી હું કૃતાર્થ થયો છું. હવે હું સ્વર્ગ ગમન કરીશ. એમ કહીને તેમને અગ્નિ પ્રજ્વલિત કર્યો અને તેમાં તેમણે સ્વેચ્છાથી પોતાના દેહને હોમી દીધો. ઘડીક વારમાં તેમનો દેહ ભસ્મીભૂત થઈ ગયો અને તેમનો આત્મા જ્યોતિ સ્વરૂપે પ્રગટ થઈ મહાજ્યોતિમાં મળી ગયો. રામ, લક્ષ્મણ અને સીતાજી ચાલતા ચાલતા આગળ વધતા અને કોઈ સ્થળ લાગે તો ત્યાં પર્ણકુટી બાંધી થોડો સમય નિર્ગમન કરતા. વિરાટબદ્ધના સમાચાર વાયુ વેગે દંડકારણ્યમાં પ્રસરી ગયા. તેથી ઋષિ મુનિના ટોળા પ્રસન્ન મને રામને મળવા આવ્યા. રામના દર્શન કરી બધા પાવન થયા હોય તેમ તેમને વિઠળાઈ વળ્યા. તે સહર્ષ કહેવા લાગ્યા, રામ, તમે વિરાધનો વધ કરી અમારો જીવ બચાવ્યા છે. અમારું સદભાગ્ય છે તમે આ વનમાં આવ્યા. હવે અમે નિર્ભય થઈને અહીં તપસ્યા કરી શકીશું. જો પેલા હાડકાનો ઢગલો, આ ઢગલો અહીંના ઋષિઓના દેહનો છે. દુષ્ટ દાનવ અહીં વસતા અનેક ઋષિઓને મારીને ખાઈ ગયા છે. તમે તેજસ્વી અને બળવાન છો, તેથી મારી રક્ષા કરવા સમર્થ છો. અહીં મંદાકિની અને પંપા સરોવર પાસે વસતા અનેક ઋષિજનો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. આપ આ સર્વ મુનિજનોને ભયમુક્ત કરો એવી અમારી અભિલાષા છે. હવે તમે જ અમારા જીવનના આધાર છો. અહીં નિર્દોષ ઋષિઓ ભય તળે જીવી રહ્યા છે. તે જાણીને રામના હૃદયને બહુ દુઃખ થયું. રામે પોતાની પાસે આવેલા ઋષિઓને કહ્યું, હે મહાત્માઓ, તમારી આજ્ઞા પાલન કરવી એ અમારો ક્ષત્રિય ધર્મ છે. મારા પિતાની આજ્ઞાથી મેં 14 વર્ષનો વનવાસ લીધો છે. તેથી હું વનમાં જ રહેવાનો છું. આ વનમાં મને આપની સેવા કરવાની તક મળી, એથી રૂઢું શું છે? રાક્ષસોના ત્રાસથી તમને મુક્ત કરીશ. રાષ્ટ્ર અને પ્રજાની રક્ષા કરવી એ તો અમારો ધર્મ છે. મુનિજનોએ કહ્યું, પ્રજાની રક્ષા કરવી રાજાનો પ્રથમ ધર્મ છે. અમે પણ આપની પ્રજા જ છીએ. પ્રજાજનો જેમ પોતાની આવકનો થોડો ભાગ રાજાને કર ગણીને આપે છે, તેમ અમે તમારા પ્રતાપે નિર્વિઘ્ને તપ કરીશું. તો અમે પણ અમારા તપનો અમુક ભાગ આપને અર્પણ કરીશું. તેનું ફળ તમને અવશ્ય મળશે. શ્રી રામે કહ્યું, હે ઋષિજનો, તમે નિશ્ચય સમજો કે આજ ક્ષણથી તમે ભયમુક્ત છો. હવે તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં. એમ કહી તેમને ત્રણેય જણે ઋષિજનોની પ્રદક્ષિણા કરી. ઋષિઓએ તેમને શક્તિશાળી આયુધો આપ્યા. ત્રણેય જણા મુનિજનોના આશીર્વાદ મેળવી દક્ષિણ દિશાએ આવેલા સુતીક્ષ્ણ મુનિના આશ્રમ બની આગળ ચાલવા લાગ્યા. આમ જુદા જુદા આશ્રમોમાં ક્યાંક 4 માસ, ક્યાંક 5 માસ, ક્યાંક 1 વર્ષ, એમ 10 વર્ષ જોતામાં વીતી ગયા. इति श्री महर्षि वाल्मीकि रचित रामायण आरण्य कांड नु प्रकरण 35 समाप्त. बोलो श्री रामचंद्र भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय.
એકલિંગજી મહાદેવની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રી હરિ. શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા.